કચ્છી ખારેક, બાંધણી, પાટણના પટોળા, સંખેડાના માર્બલ અને અંબાજીના માર્બલની જેમ જ ગુજરાતની ઓળખ સમી માતાજીની પછેડી પણ જીઆઈ ટેગ ધરાવતી કળા છે. જોકે તેના વિશે બહુ જૂજ લોકો જાણે છે. લુપ્ત થતી આ કળાને જીવિત રાખવાનું કાર્ય દેવી પૂજક સમાજના ચિતારા પરિવારો કરી રહ્યા છે. આવા જૂજ આર્ટિસ્ટોમાંથી એક દંપતી સુરેશભાઈ અને હેતલબેન અનેક અગવડનો સામનો કરીને પણ આ કળાનું સંવર્ધન કાર્ય કરી રહ્યા છે. એક સમયે અમદાવાદમાંથી વહેતી સાબરમતી નદીના બંને કિનારાના વિસ્તારમાં વસતા ચિતારા પરિવારો આ પછડી ઉપર સુંદર ચિત્ર વાર્તાનું આલેખન કરતા હતા. નામ મારું સુરેશભાઈ સનતભાઈ ચિતારા છે. હું માતાની પછડીનો એક આર્ટિસ્ટ છું અને આ જે તમે કલા જુઓ છો એ માતાની પછડીની કલા છે. આ એક નેચરલ કલર્સથી બનાવવામાં આવે છે અને માતાની પછડી એટલે શું, આનો ગુજરાતી શબ્દ એક બીજો બી છે, માતાનો ચંદરો કહેવામાં આવે છે. પછડી એટલે મંદિરની પાછળના ભાગમાં બાંધવામાં આવે છે એટલે એને પછડી કહેવામાં આવે છે. અને આ આર્ટ ફોર્મને અમે જીવંત રાખવા માટે અમારા જે ચિતારાઓ ફેમિલીના છે એ કળ કમર સાથે અમે આનું ચાલુ રાખવા માટે કાર્ય કરી રહ્યા છે. માતાની પછડી એટલે કે કોટન કપડા ઉપર કુદરતી રંગો જેવા કે વનસ્પતિના રંગ, દાડમ, હળદર, લોખંડનો કાટ, હળદી વગેરેનો ઉપયોગ કરી એક બાંબુની સળી વડે કરવામાં આવતી પ્રાચીન ચિત્રવાર્તા. હાલ અમદાવાદમાં વસતા મૂળ ચિતારા પરિવારો આજે પણ આ કળાને પોતાના વારસા સમાન ગણીને સાચવી રહ્યા છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના ફાઇન આર્ટ્સ વિભાગના વિદ્યાર્થીઓ માટે યોજાયેલી વર્કશોપમાં આ કળાનું હાલ સંવર્ધન કરી રહેલા સુરેશ ચિતારા અને હેતલ ચિતારા આજની યુવા પેઢીને આ કળા વિશે માહિતગાર કરી રહ્યા છે. એની સાથે સાથે આ કુદરતી કલરો કેવી રીતે બનાવવા તે અંગે પણ તેમને માહિતી આપી તેમને બનાવતા પણ શીખવાડી રહ્યા છે. પહેલે 200 થી 300 કારીગર હતો, પણ હવે જેમ જેમ આ સમયના મુજબ અને કામની થોડી જગાની અગવડના કારણે અત્યારે 20 થી 30 કારીગરો બચ્યા છે. કે અમારે આને પ્રોત્સાહન કરવા માટે કોઈ જગ્યાની ડેવલપમેન્ટ રહ્યું નથી. અત્યારની પોઝિશનમાં અત્યારે અમે 10 બાય 10ની અંદર કામ કરીએ છીએ. તે એવું હોય છે કે માતાની પછી અંદર કે આ વસ્તુ એવી છે કે એક કપડા ઉપર ટોટલ એક વાંસની સળીથી અને આખું જે તમે ડ્રોઈંગ આ જે તમે જુઓ છો ને એ વાંસની એક સળીથી આખું બનાવવામાં આવે છે. આખું ચિત્ર જે લગભગ 10 દિવસથી આની અંદર 15 દિવસની મહેનત બી હોય છે, મહિનાની બી મહેનત થાય છે. જેવો આની અંદર વર્ક્સ હોય છે આનાથી ટુરિઝમ આકર્ષણ થાય છે. અને આ બધું જે બને છે એ નેચરલ ડાયથી બને છે અને આના ઉપર ડેવલપમેન્ટ અમે આની અંદર પછી નવું બધી વસ્તુ બનાવવાનું શરૂ કર્યું છે. સાડી, દુપટ્ટા આવું બી અમે અંદર બનાવીએ છીએ. માતાની પછડી તૈયાર કરવા માટે પહેલાં કોટનના કાપડને પ્રાકૃતિક રંગમાં રંગી સુંદર ડિઝાઇન તૈયાર કરાય છે. ત્યારબાદ વાંસની સળીની મદદથી વિવિધ પટચિત્રો દોરી તેને સાદા પાણીથી ધોવામાં આવે છે અને તેમાં પ્રાકૃતિક રંગો દાવડીના ફૂલ, હળદર, વાલોડ, ચોકનો ભૂકો, ઇન્ડિગો, મેશ વગેરેનો ઉપયોગ થાય છે. આ સિવાય પોઈના બી, લોખંડનો કાટ તથા ફૂલ કે પાંદડામાંથી નીકળતા રસનો પણ ઉપયોગ કરીને આ પછેડી તૈયાર કરવામાં આવે છે, જે દેખાવમાં અત્યંત સુંદર અને રળિયામણી લાગે છે. જી, મારું નામ હાર્દિકા દલાલ છે, પ્રોજેક્ટ એસોસિએટ એટ IGNCA રિજનલ સેન્ટર વડોદરા. અમે NMCNના મિનિસ્ટ્રી ઓફ કલ્ચરના અંતર્ગત આ પ્રોજેક્ટ લઈને આવ્યા છે, જે નેશનલ મિશન કલ્ચર મેપિંગ નામ છે. અને IGNCA રિજનલ સેન્ટર અને વીર નર્મદ યુનિવર્સિટીના બેચલરના સ્ટુડન્ટ સાથે મળીને આ વર્કશોપનું અરેન્જમેન્ટ કરેલું છે. આ એક માતાની પછડી 700 વર્ષ જૂની એક આર્ટ કલા છે, જે અત્યારે લુપ્ત થઈ રહી છે, જેને અમે પ્રમોટ કરી રહ્યા છે, જે છોકરાઓને કળા શીખવાડે છે. આની બેઝિક આના જો ઓથેન્ટિકેશન છે એ બાળકો પાસે જાય, એની કળાની ટેકનિક્સ છે, એના ફોકલોર્સ છે એ છોકરાઓ શીખે. નાવડેઝ અત્યારે બધું લુપ્ત થઈ રહ્યું છે, તો અમે એવું ચાહીએ છીએ કે બાળકો સુધી અને લોકો સુધી આ કળા પહોંચે. ભૂતકાળમાં મંદિરોમાં જ્યારે અમુક સમાજ જઈ શકતા ન હતા તે સમયે તેઓ માતાની પછડીને એક પવિત્ર કપડું માનીને તેની પૂજા કરતા હતા. અને આ જ કારણ છે કે અમદાવાદ અને ગુજરાતના દૂરના ગામડાથી લોકો આ પવિત્ર કાપડના સ્વરૂપમાં પવિત્ર કળાને જીવંત રાખી રહ્યા છે. એક માતાની પછેડી બનાવતા માટે અંદાજે 15 દિવસથી લઈને કોઈક વાર મહિનાઓ પણ લાગી જતા હોય છે. જો કે હાલ આવા 20 થી 30 આર્ટિસ્ટો જ બચ્યા છે. મારું નામ કાપડિયા સૃષ્ટિ વિપુલકુમાર છે. અત્યારે અમારો અહીંયા વર્કશોપ થઈ રહ્યો છે માતાની પછેડી, અને આ નામ મેં પહેલી વાર સાંભળ્યું છે કે આ ટાઈપની પણ કોઈ કલા હોય છે જે પ્રાચીન સમયમાં લોકો આનો ઉપયોગ કરતા હતા. એન્ડ સર ખરેખર ખૂબ જ સરસ રીતે શીખવાડે છે, જેમનું નામ સુરેશભાઈ ચિતારા છે.